હાલ અમેરિકાથી એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। અમેરિકાના ટેક્સાસમાં કુદરતનો કહેર જોવા મળ્યો છે। શુક્રવારે અચાનક આવેલા પૂરના પગલે હિલ કન્ટ્રીમાં ભારે તબાહી મચાવી દીધી હતી અને ભારે વરસાદને કારણે ગુઆડાલુપ નદીમાં અચાનક પૂર આવ્યું છે અને જેમાં 49 લોકોના મોત નીપજ્યા છે તેમજ ઘણા લોકો ગુમ થયા છે। તો પૂરગ્રસ્ત વિસ્તારોમાં ગુમ થયેલા લોકોની ઓળખ માટે બચાવ ટીમો ઝડપથી કામ કરી રહી છે। વાસ્તવિકતામાં ગુઆડાલુપે નદીની આસપાસના વિસ્તારમાં એક મહિના જેટલો વરસાદ માત્ર થોડા કલાકોમાં પડ્યો, જેના કારણે નદીનું પાણીનું સ્તર 29 ફૂટ વધી ગયું અને આ ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ। આ ભયાનક પૂરને કારણે 15 બાળકો સહિત 49 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને હજુ પણ ઘણા લોકો ગુમ છે। આ ગુમ થયેલા લોકોમાં કેમ્પ મિસ્ટિક સમર કેમ્પમાં જતી 27 છોકરીઓનો પણ સમાવેશ થાય છે। મળતી માહિતી મુજબ મૃતકોમાંથી 8 લોકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી। આમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે। યુએસ સરકારનું કહેવું છે કે ગુમ થયેલા લોકોને શોધવા માટે બચાવ ટીમો પોતાનું કામ કરી રહી છે। અત્યાર સુધીમાં 850 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને યુએસ હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય હવામાન સેવાએ થોડા દિવસો પહેલા જ મધ્યમ પૂરની ચેતવણી આપી હતી અને તેમણે આટલા ભારે વરસાદની આગાહી કરી ન હતી। નોએમે કહ્યું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્ર સિસ્ટમને અપગ્રેડ કરવા માટે કામ કરી રહ્યું છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।